વચનામૃત ગઢડાનું 5મું છે. આજે જેઠ વદ સાતમ છે, રવિવાર છે, તારીખ 7/6/2026 વર્ષ છે. પક્ષની વાતો ચાલે છે. મહારાજ કે આ વચનામૃત 5માં એમ કહ્યું કે ભગવાનના ભક્તે ભગવાનનો ભક્તનો જ પક્ષ રાખવો, પણ વિમુખનો પક્ષ રાખવો નહીં. વિમુખ જેવ કે વદન સે કથા સુણી ન વજાય. જુઓ આગળ ઘણા દ્રષ્ટાંતો આપ્યા. જુઓ બોલીનું મન નવહાર્યું, જુઓ બોલીનું મન નવહાર્યું, ગુરુ વચન હૃદય નવધાર્યું, ગુરુ વચન હૃદય નવધાર્યું. આતન પ્રભુ પરવાર્યું, આતન પ્રભુ પરવાર્યું, તન ધન જાતા હરિજન હોય તે હરિભક્તિથી નવ ચડે, તન ધન જાતમ હોય તે હરિભક્તિથી નવ ચડે. જેમ સરસ દર્શનતા આપ્યું, જેમ નારસતી, જેમ નારસતી, સર્વે મમતા છોડી પતિ સંગે બળે. જુઓ નારસતી, જુઓ નારસતી, સર્વે મમતા છોડી પતિ સંગે. કોઈએ અસુરોનો પક્ષ નથી રાખ્યો. અને મહારાજીએ એમ કહ્યું, કદાચને અસુરનો પક્ષ રાખશો, શેના માટે રખાય? નાસ્તિકનો પક્ષ શેના માટે રખાય? સ્વાર્થનો માટે. પોતાને કંઈક સ્વાર્થ હોય તો એનો પક્ષ રાખીને એને સાચું કરી બતાવીએ. ખરેખર ખોટું જ છે. પણ જો જગતમાં સુખી થવું હોય તો ખોટાને ખોટું કહેતા શીખો ને સાચાને સાચું કહેતા છે. એક પક્ષ રાખવાનો. મહારાજે પણ કહ્યું, ગુહ્ય વાર્તા તું કશ્યાપી પ્રકાશોને કુદરતી સમદ્રષ્ટા ન કાર્ય યથાર્થાવત કરે. મેં જ લખ્યું છે, સમદ્રષ્ટિ ના રાખવી, બધા હરખા. પણ એવો જે ભગવાનનો ભક્ત છે અને એને કોઈ ભૂલ થઈ ગઈ હોય અને ગુહ્ય વાર્તા હોય તો પ્રકાશમાં ન લાવી, એને બેસાડીને કેવું કે આ સુધારી નાખજો ભાઈ, આમાં આપણે ભગવાનના ભક્તને શોભાસ્પદ નથી. પણ ધ્યાનમાં ઢંઢેરો ન પીટાય. પોતાના સ્વાર્થને માટે પણ મોસ્ટ ઓફ જગતમાં પોતાના સ્વાર્થ માટે ઢંઢોરો પીતાવે છે. પોતાનો ખોટું સાચું જોતા નથી. અને અધોપતન કોનું થાય છે? જે ઢંઢોરો પીતાવનારાનું થાય છે. ભગવાનના ભક્તનું કોઈ દી અહિત થતું જ નથી. કદાચ ભૂલ કરીએ ને, એ જાણતા ભૂલ થઈ ગઈ હશે કે જાણતા થઈ ગઈ ભૂલ, તો એનું પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થાય છે. પણ તમારે શું કરવા માટે આ જરૂરી છે? આ કરવાની આ જરૂરી ક્યાં છે? આવું છે. ત્યારે એક ગુરુના 2 ચેલા હતા. હવે કોઈ કારણ પ્રસંગે જંગલ ગયેલા અને રાત્રિનો સમય થઈ ગયો. અને હવે આનો આશ્રમથી પહેલી બાજુ હતા અને પહેલી બાજુ નીરવ જંગલ હતું અને એમાં પ્રાણીઓનો ભય હતો. હવે આ તો પાણીની નદી વહેતી હતી આગળ, એટલે એ તો 2 જણા જુવાનિયા એટલે તરી જાય એવું હતું. પણ ત્યાં એક બેન કરગરતી હતી કે ભાઈ રાત્રિનો સમય થઈ ગયો છે, હું એકલી છું, મારે પહેલે પાર જવું છે અને આ પાણીમાં જઈ શકાય એવું નથી, તરી શકાય એવું નથી, મને મદદ કરો, મારો હાથ પકડી અને મને પહેલે બાજુ લઈ જાઓ તો તમારું સદભાગ્ય માનીશ, તમારો ઉપકાર માનીશ. પહેલાં સાધુ કે આટલું ખડખડાટ પાણીમાં હું એનો હાથ પકડીને ચાલવા જઉં તો હું એ ખેંચાવું ને એ ખેંચાય, એ તો શક્ય નથી. એટલે એને કીધું કે એક કામ કર, ખંભા ઉપર બેસી જા, નદી જ પસાર કરવી છે, પ્રાણીઓનો ભય છે, અહીંયા નદી પસાર કરી છે. બીજો ચેલો કે હે નહીં થઈ શકે, ગુરુજીએ ના પાડી છે, ગુરુજીએ ના પાડી છે સ્ત્રીનો સ્પર્શ નહીં કરવો, એની સાથે બોલવું નહીં.
પેલો કે પણ મરી જાય. શ્રીજી મહારાજે આ શ્લોક શિક્ષાપ્ત્રી સ્વાતિ નૈકટમ માયાંતિ પ્રસમમ વનિતા તુજા નિવારણ્યા સાભાસ્યા તૃષ્કૃત્યાપી વાફુદમ. સ્પષ્ટ લખી નાખ્યું, મારા આશ્રિતો પોતાની સમીપે સ્ત્રી આવતી હોય તો બળાત્કારે તેને વાળવી, અપશબ્દ કહીને વારવી. પણ તરત જ મહારાજે લખ્યું પ્રણાપદ્યુપન્નાયમ ત્રિણમ સે સ્વમ સુખા કદે ત્વદા પૃષ્ઠવાપી તદ્રક્ષવા કાર્ય સંભાષ્ય તાસ્યવા. કેટલું સરસ લખ્યું. એટલે આપણને એનો પ્રાણી આપત્તિ આવી પડી તો શું કરવાનું? પ્રાણી આપત્તિ આવી પડે તો શું કરવાનું? તો કયો એનો માર્ગ કાઢવાનો? ત્યાંથી કાંઈક તો રસ્તો કાઢવો જ પડે. તો મહારાજ કે એ સમય એની સાથે બોલીને રાત્રિવાસો કરીને સમય પસાર કરીને એને બચાવી લેવાનો, તમારો પણ બચાવ કરવાનો. મહારાજે કોઈ વસ્તુમાં શિક્ષાપ્ત્રીમાં એકે વસ્તુની ખામી નથી રાખી. અને મહારાજે સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે. તો બે ચેલાઓ હતા. પહેલાં કીધું કે સારું ગુરુ મહારાજ, તમારો ઉપકાર માનીશ, બેસી જાય ખંભા ઉપર. પહેલાંનું સાંભળ્યું નહીં. અરે ઉપવાસ કરે ને આ છે ને તેને ગુરુની આજ્ઞા લોપે છે ને આ લોપે છે ને પહેલાં કંઈ સાંભળ્યું નહીં. પેલી બેનને લઈને પેલી બે ઉતારી દીધી, રવાના થઈ જાય, નીકળી જાય બેનને ક્યાંયથી. બરાબર. પેલો જે હતો ને ખલખલિયો, કાનફૂસ્યો, ગુરુજીને કે ગુરુજી શું કરી આવ્યો છે જાણો છો? આ માણસ તમારી આજ્ઞા લોપીને આવ્યો છે. શું આજ્ઞા લોપીને આવ્યો? એટલે પહેલી સ્ત્રીને પાણીમાંથી પહેલી બાજુ ઉતારી, ખંભે બેસીને ઉતારી. આપણે અડવાની ના છે, બોલવાની ના છે. આ બધો ધંધો કરીને આવ્યો, ખંભા ઉપર ઉઠાઈને આ બાજુ નાખી. ગુરુજી એને દંડ થવો જ જોઈએ. ગુરુજી કે દંડ તો થશે, પણ એને તો એ ઉતારી નાખીને પછી કાઢી નાખી. બરાબર. પણ તું હુંકરા ભરી બેઠો છે. પહેલાં એ તો કાઢી નાખી, ત્યાંથી ઉતારીને મૂકી દીધી, રવાને કરી દીધી. પણ તું હજી શુક્રા ભરી બેઠો છે અંદર. તું તો એનું સ્ત્રીનું ચિંતન ભરી બેઠો છે ને અંદર. તો એ ચા જરૂર છે? એ પૂરું થયા પછી પૂરું કરી નાખવાની જરૂર હતી ને. એનું ચિંતન શુક્રા કરે છે. એના કરતાં તું ભૂંડો છો. એને તો સત્કર્મ કર્યું છે, પણ તું અસત્કર્મ કરીને આવ્યો કે એને આખી એ સ્ત્રીનું ચિત્ર મોઢામાં હૃદયમાં લઈને આવ્યો. તો ભગવાનના ભક્તે ભગવાનના ભક્તનું રક્ષણ કરવું જરૂરી છે. તમે એમ માનો કે આવું તો કૂટાયા કરે, એ જ ના ચાલે. તમે એમ કહો કોઈ ભિખારી બિચારાને ખાવા ન મળતું હોય, પીવા ન મળતું કોઈ હોય બિચારો દરિદ્ર નારાયણ, તો એને તમે એમ કહો વાતો કંઈક રખડતા હોય, એ તમારો ધર્મ નથી. તમે બોલી જાઓ આવા તો કંઈક રખડતા હોય, એ ધર્મ નથી તમારો. તમારો ધર્મ એમ કહે છે આત્મા ઉપમેન સર્વત્ર દયા કુર્વંતી સાધવ. કોઈ પણ આ કેટલું સરસ ચેપ્ટર છે. નાનું વેતનમાં છે 10 લીટીનું. આત્મા ઉપમ્ય ને સર્વત્ર દયા કુર્વંતી સાધવ. આત્માની ઉપર. અને મેં આ ઘણીવાર કીર્તન ગાયું છે. મેરે તો એક તુમાહી આધારા, મેરે તો એક કાગ કે ગાગ કી ગતિ ભાઈ મોરી, નાવ કે કાગ કી ગતિ ભાઈ મોરી, જ્યાં દેખું ત્યાં જલનિધિ ખારા, જ્યાં દેખું ત્યાં જલનિધિ ખારા. મેરે તો એક तुम्हाही आधारा, तुम मोको मिलियो तो आनंद अति से, तुम मोको मिलियो तो आनंद अति से, बिसरत सब दुख बारंबारा, बिसरत सब दुख आरा. मेरे तो एक तुम्हारी आधारा, मेरे तो एक तुम्हारी आधारा. આવી પરિસ્થિતિમાં જો રક્ષણ કરે એ ગરપડદાસ ને બધા હોય ને ઉપાધિ કરતા હોય તો મહારાજે એની નોંધ લીધી છે. એનો પક્ષ જેને જેને રાખ્યો છે જતની નોંધ મહારાજે લીધી છે. જતે આવીને કીધું ખોલો ખોલો બાપજી ખોલો, એ 2 જણા છે ને તમે એકલા છો. આ તો પહોંચી વળે એવા છે ને બાબાએ ખોલ્યું
અને તરત બાવાને લીમડાના ઝાડ નીચે બાંધીને પાણી નાખીને અંદરથી મકોડા કાઢીને એને આખો ચોળ કરી દીધો. સંતોને કહ્યું, સંતો નીકળી જાઓ. તારા બાપનું આને શું બગાડ્યું? આને બગાડ્યું શું છે? સ્વામિનારાયણના સાધુ બિચારા નિર્દોષ છે, ગાય જેવા સાધુને પરેશાન કરે છે. હુક્કોને ભાંગને ગાંજાને ફૂંકીને મદમસ્ત થયો છો અને નિર્વેશની સાધુનું અપમાન કરે છે. એની નોંધ શ્રીજી મહારાજ રસિક શિરોમણી તુમાં બીનું મોકે રસિક શિરોમણી લગત હે સબ સુખ જરત અંગારા લગત હે સબ સુખ જરત અંગારા મેરે તો એક તુમાહી આધારા મેરે તો આ પદો પસાર થયા હશે સંતોના હૃદયમાંથી. ક્યારે થયા હશે? કોઈ છૂટકો નહીં દેખાતો હોય ત્યારે પદો પસાર થયા હશે. ત્યારે પદો પસાર થયા હશે. કાલે કંઈ વાંચ્યું હતું ને મનહર નાગનેશમાં મનહર વાણીઓ. ધોબી ઘાટે સંતો સ્નાન કરવા જાય. કેવા ઉપાધિ હતી બધી. ધોબી ઘાટે સંતો સ્નાન કરવા જાય અને ત્યાં પેલી સ્ત્રીઓ સ્નાન કરવા જાય ને તો સ્ત્રીઓ એની પાછળ દોડે. ના, વહીવટદારો એની પાછળ એને કહી દો આની પાછળ પડો. અને સંતો ભાગે. સ્ત્રીઓ અડી જાય એટલે ઉપવાસ થાય એટલે ભાગે આજુબાજુ ભાગે એટલે વહીવટદારો રાજી થાય. ધોબી ઘાટ ન તો નદીએ નાવા જતા. ધોબી રાજી થાય, વાહ વાહ, દોડો દોડો પાછળ દોડો. બોલો એને શું લેવા દેવા? પછી મનર વાણિયાને કહ્યું કે અમે જઈએ છીએ ત્યાં આવું થાય છે. સારું, આ સ્ત્રીઓ અમારી પાછળ પડે છે ને ઉપવાસ પડાવે. એમ તો કે સારું, કાલે હું આવીશ. લાજ એની રાખે મહારાજ, એની લાજ રાખે, એનું મહારાજ ધ્યાન રાખે. હા, કરવું સદા તીન કી રખવારી જીમી બાલક રાખાઈ મહતાર. એની ભગવાન કે હું રાજ રાખું છું. મહારાજ કે કંઈ વાંધો નહીં. પેલે મનર બ્રાહ્મણ કે હું મનર વાણીઓ કે કાલે હું આવીશ ત્યાં. એટલે વાણીઓ છુપાઈને બેઠો હતો ઝાડમાં અને સ્ત્રીઓ પાછળ પડી. અહીંયા કે મારા વાલી આવી રીતે હેરાન કરવાનું. પગમાંથી ભારે બૂટ હોય ને પહેલાં તો ચામડાના, કોરમ તો અત્યારે આવ્યું, પહેલાં તો મરદાલ ચામડાના. એ હવે જો મૂડી તોડી નાખ્યું સ્ત્રીઓને મારીને. જાઓ થાઈ કરી લેજો. હા, જાય થાઈ કરી લેજો. સાધુને પરેશાન કરે છે અને મહારાજે એને કાંઈ ભજન કર્યું કે ના કર્યું અને તે લાજ રાખી. એને કેટલા દ્રષ્ટાંતો જ્યાં જુઓ તો પક્ષના સંપ્રદાયમાં જેને પક્ષ રાખ્યો છે એના દ્રષ્ટાંતોનો પાર નથી. ભોજોચારણ એક બાવો, અહીંયા ભોજોચારણ કંઈ બહુ સત્સંગી નહીં, પણ સ્વામિનારાયણ ભગવાનનો ગુણ કે ભગવાન તો ભગવાન છે ભાઈ, સ્વામિનારાયણ ભગવાન છે. હવે એ સાધુ જે ગામમાં રહેતા હતા એ ગામમાં એક બાવોજી રહે, તે અપમાન કરે, ગાળો ભાંડે, મારે, કૂટે, આવું બધું સંતોને પરેશાન કરે. ભોજોચારણ જોઈ ગયો કે આ બાપલાએ આનું શું બગાડ્યું છે? મારો બેટો દૂધપાકને માલપુઆ ખાઈને તાગડ ધીના કરે છે અને ખોટું લેવા દેવા વગર સંતોને મારે છે. હું ભલે સત્સંગમાં હું કે ના હોઉં, પણ આવો અન્યાય મારા ગામમાં સહન કરવાનો? આવો અન્યાય તો હું સહન નહીં કરી લઉં. સત્સંગી નહોતા ભોજોચારણ, પણ કે આવો અન્યાય મારથી સહન ના થાય લેવા દેવા વગર. પક્ષ રાખવાનું કહ્યું મહારાજ કે ભગવાનના ભક્તનો જ પક્ષ રાખો, કુસંગીનો પક્ષ ના રાખો. અને જો કુસંગનો પક્ષ રાખશો તો બીજા જેમને હવે રાખશો કુસંગી થશો, અસુર થશો. કુસંગી નહીં, અસુર થશો. કુસંગી તો સત્સંગી થાય, પણ અસુર રમનતે પોતે ક્યારે સુધારો ના થાય. મહારાજ કે ભલા થઈને કોઈનો પક્ષ નહીં રાખ, ખોટો પક્ષ નહીં રાખવાનો અને સાધુની વાત એનો સંતોને ભગવાનના ભક્તનો પક્ષ રાખવાનો. કરવું સદા તીન કી રખવાડી. મહારાજ કે એની એ ભોજોચારણથી પછી વિફર્યો. ઓલો બાવો સાતરે દૂધપાકને માલપુઆ ખાઈને ખાટલામાં ઊંઘ્યો હતો અને નાખ્યું માથે બે જણા થઈને ગોદડું, રજાઈ નાખીને દોરડું લઈને ખાટલા સહિત બાંધી દીધો.
લેતો જાતું. એવો જકડીને બાંધી દીધો કે હું કે ચૂ ના કરી શકે. અને ગામમાં વાવરું પૂરો પડ્યો તો 10-15 ફૂટનું નાખી આવ્યો અંદર, લે પડ્યો ને અંદર. સવાર પડી તે ગમે તેમ દોરડા બોરડા છૂટા કર્યા, અંદર કૂવામાં પડ્યો પડ્યો રાડો પાડી બચાવો બચાવો બચાવો. તારે જોયું તો ગુરુજી અંદર પડ્યા, બધા ચેલાઓ આવી ગયા, ગુરુજી અંદર પડ્યા. થયું શું હવે ખબર નહીં કોણ કરી ગયું. લો હવે બોલો તો ઊંઘતો જતો રાત્રે અને ગોદડું દબાઈ દીધું. ભાઈ આવું થયું, દોરડેથી બાંધી દીધો. હવે કોણ કરી ગયું કાંઈ ખબર નહીં. બોલો શોધી શોધીને થાક્યા. બહાદુર કેવો, એ લોકો શોધતા હતા કે છે કોણ આ કરી. ભોજો ચારણ કે હું છું, હું છું, તમારે કંઈ કહેવું છે આવી જાઓ સામે. બોલો સવા શેર સૂંઠ ખાધી હોય ને મારા સાધુ સ્વામિનારાયણના સાધુએ તમારું શું બગાડ્યું? પક્ષ રાખવો મહારાજ વચનામૃતમાં, આમાં એટલું કહ્યું પતિવ્રતાની ટેક રાખવી, સુરવીરપણું રાખવું. અને સુરવીરને શું કરવાનું? સુરવીર થઈને કરવાનું શું કરવાનું? બાવળિયા કાપવાના. ભાઈ સુરવીર થઈને શું બાવળિયા કાપવા જવાનું? સુરવીર થયા એટલે તો સુરવીર થયા પછી ભગવાનના ભક્તોનો પક્ષ રાખવો, બહાદુરી વાપરવી કે કોઈની તાકાત છે સત્યને અસત્યમાં ફરી શકે, આવું રાખવું. બાકી સુરવીરપણું કરીને કરવાનું શું? ત્યારે ઘણા સુરવીર થઈ ગયા, યુદ્ધમાં કેટલાને મારી નાખ્યા, એનાથી કંઈ મોટી પદવીને નથી પામ્યા. પણ જેને જેને ભગવાનનો ભક્તરાનો પક્ષ રાખ્યો છે ને એ જ મોટી પદવીને પામ્યા છે. બાજી કોઈને ભજને નામ શાસ્ત્ર મેં એને લાખણકા ગામ કીધું ને કાલે, લાખણકાનો લાખો ગોવાળીઓ, લાખણકામાં લાખો ગોવાળીઓ, કેવા કેવા લોકો ભક્તનો પક્ષ રાખે છે. ત્યાં નાંજા જોગ્યા ને રામ જોગ્યા બે હતા એ ગામમાં, ખેતરે ગયેલા હશે. આવીને આવી ગુંદાડીના ગામ બે કાઠીની વાત છે. આવીને આવી ખેતરે ગયેલા હશે. માજીને આ સંતો આવ્યા લાખણકા ગામમાં. સંતો આવ્યા એટલે માજીએ કહ્યું કે સંતોને કંઈક જમણવાર કરીએ. એ ખીચડી શાક જે કંઈ કર્યું હશે એ હું રસોડું આપ્યું ને કહ્યું સંતોને કેવડાયું કરી દો અહીંયા કને રસોડું. સંતોડું રસોડું કરતા હતા. પણ આ લાખો ગોવાળીઓ લેવા દેવા વગર, લોકો ઉધારું લઈ લે લેવા દેવા વગર. એને શું, એના બાપનું ગામ હતું, લાખા ગોવાળિયાનું ગામ હતું. તે મારા બેટો ખીચડી ચડતી હતી એને લાત મારી ઉડાડી ગયો. માજી આ સહન કરી શકે? માજી કે આ હા હા આને શું બગાડ્યું? આ લાખો ગોવાળીઓ માથા ભારે, આને બગાડ્યું શું તારે? પક્ષ રાખે ને ભગવાન એની રક્ષા કરે છે. પક્ષ રાખે ને ભગવાન રક્ષા કરે છે. આવું ઘણું બનતું હોય છે. પછી બે દીકરાઓ ખેતરથી ઘરે આવ્યા એટલે માજી રોતા હતા. માજી શું થયું, કેમ રોવો છો? તો કે નહીં રહેવી તો શું કરે, તમે આ પેટે પથરા પડ્યા ને, કે તમે માણસ જન્મ્યા ને તો આ ના થયું, તમે પેટે પથરા જન્મ્યા. પણ માં વાત વિસ્તારીને કે જે થયું તે થયું શું? પેલો લાખો ગોવાળીઓ આ સાધુને ખીચડી ખાવા ના દીધી ને મારી મારીને બારે કાઢ્યા. લાખો ગોવાળીઓ તો કે હા સારું માં જે થાય કરીએ, ભગવાન દયા. પછી બે જણા ઉપડ્યા, નાજા જોગ્યા ને રામ જોગ્યા. ચોકની વચ્ચે બધા ઘેરો કરીને બેલેલા. અને આવા લોકો પછી પોતાની ડંફાઈ હાંકે ને પાછા. આજે તો સ્વામિનારાયણ સાધુને આવી રીતે હેરાન કર્યા, કાઢી મૂક્યા મારી કૂટીને. હા હા બરાબર કર્યું, બરાબર કર્યું. હા અમે એના માટે જ આવ્યા છીએ. તમે જે સાધુને તમે જે હેરાન કર્યા ને એના માટે જ આવ્યા છે. આટલી વાત કરતા તો ભોકાડી દીધો છરો પેટમાં, લેતો જા. ત્યાં ને ત્યાં રામ રમાવી દીધા. અને પછી ગામવાળા પાછા પડ્યા. ગામવાળા પાછળ પડીને કે મારી નાખીએ. આ બે જણા ભાગ્યા, જંગલમાં લકાય સંતાઈ ગયા. અને પછી ખુલ્લી તરવારો મોઢામાં લઈને કે આવી જાઓ જેની માએ સવા શેર સૂંઠ ખાધી હોય તે. પેલા કે આ મરણિયા થયા છે, આ મરણિયા થયા છે. લાખો મરી ગયો તો મરી ગયો, પણ આપણે મરવાની તૈયારી રાખવી પડે. આપણા બાપનું શું જાય છે, બરોને પાછા હાલે ગયા. પછી આ કહે છે પોતાના વારસનો ગ્રાસ હતો તેને છોડીને, પોતાના ગામ ગ્રાસ છોડીને
સ્વામિનારાયણ ભગવાનની પાસે જઈને રહ્યા. સ્વામિનારાયણ ભગવાનની પાસે ગઢપુર ગયા, મા બંને ભાઈઓ ત્યાં, અને મા જીવન સેવા કરી. એની નોંધ ભગવાન રાખે છે, એની નોંધ ભગવાન રાખે છે ભાઈ. હા, એટલા માટે પક્ષ રાખવાની વાતો લખી છે, અને આ આવું ઘણું થયું છે. અને આપણે પણ ભગવાનના ભક્તનો જ પક્ષ રાખો, કુસંગનો પક્ષ ન રાખવો, એમાં લાભ નથી. ઘણી વાતો પક્ષની તો એટલી બધી વાતો શ્રીજી મહારાજે લખી છે એના વખતમાં, કે જે પક્ષ રાખનારા છે ને એ જ સુખી થયા છે. ખોટું કામ કરનારા સુખી થયા મને બતાવો. એક પણ ખોટું કામ કરનારા સુખી થયા હોય એક સમાજમાં બતાવો, કોઈ નહીં મળી શકે. પણ ભગવાનના ભક્તનો પક્ષ અને સારા માણસો અને સજ્જનનો પક્ષ રાખનારા કોઈ દિવસ પાછા નથી પડ્યા. બોલો, હા, આવી પોઝિશન હોય ત્યારે ભગવાનના ભક્તનો પક્ષ ન રાખે ત્યારે શું થાય? ત્યારે એ ભોજો ચારણની વાત કરી મેં, એને બચાવ્યો. અને એક ફરા શ્રીજી મહારાજના ગામમાં ગયેલા, અને ગામનું નામે મને ભૂલાઈ ગયું ને કે ગયેલા, મને યાદ હતું. ગયેલા અને મહારાજે ભોજાચારણને શાબાશી આપી. ભોજા તો કે હા, તે જે કાર્ય કર્યું છે ને પ્રશંસનીય છે, અને તે મારા સાધુની લાજ રાખી, હું અંતે તારી લાજ રાખીશ. બોલો, કામ થઈ ગયું ને? કઈ મારા કરી હતી? તે મારા સાધુની લાજ રાખી, હું અંતે તારી લાજ રાખીશ. હો, જરાય ચિંતા ન કરતો. અને એ ભોજાચારણનો અંત સમય આવ્યો ત્યારે મહારાજ એને તેડવા માટે આ કયું પુણ્ય કરેલું? મહારાજ કે પક્ષ સમાન મોટી કોઈ ભક્તિ નથી. ભગવાનના ભક્તને શ્રીપતિ શ્રીધરમ સર્વ